સુરતના રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ મામલે હાલ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। 4 અલગ અલગ ટીમ દ્વારા સર્વે કરાઈ રહ્યું। સુરતના રિંગ રોડ ખાતે આવેલ શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં આશરે 500 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજો છે। આગ ઓલવાઈ ગયા બાદ હવે શિવશક્તિ માર્કેટમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। તંત્ર દ્વારા 4 અલગ અલગ ટીમ બનાવી સર્વે કરાયું છે, તો એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે। ફાયરની ટીમ અને પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। વેપારીઓના માર્કેટમાં જવા પર પ્રતિબંધ મુકાયો છે, તો કેટલાક વેપારીઓ હજુને ખબર નથી કે મારી દુકાન બળી ગઈ છે કે નહીં, ત્યારે વેપારીઓ સંપૂર્ણ માહિતી આપવા માટે સર્વે શરૂ કરાયો છે। હાલમાં આજે 1 તારીખ થઈ છે, 1/3/2025ના રોજ સવારે સુરત ફાયર બ્રિગેડની 3 ટીમ શિવ માર્કેટમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં હાજર છે। 25 થી 30 જવાન જેટલા સ્ટેન્ડ બાય મૂકવામાં આવેલા છે। હાલમાં ઉપરી અધિકારીઓ અને સરકાર તરફથી જે શિવ માર્કેટના એસોસિએશન છે એમના માણસો અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમો હાલમાં માર્કેટની અંદર કઈ દુકાન બળી જવા પામેલ છે અને કઈ બચી જવા પામેલ છે તેનું સર્વે હાલમાં કરી રહ્યા છે। અને એમાં કમસે કમ વેપારીને કહી શકાય કે ભાઈ તમારી દુકાન બળી ગઈ છે, તમારી બચી ગઈ છે, એટલે કમસે કમ વેપારીઓ જે હમણાં એક સવાલ ઉઠાવે છે કે અમારી દુકાનોનું શું પોઝિશન છે એ જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ છે ડિસિઝન લઈને હાલમાં 4 ટીમ ભેગી થઈ અને સર્વેની કામગીરી ચાલે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।